हेलो नमस्कार, हूँ डॉक्टर खुशाल सिलू। आज अमरी शाळाना भूतपूर्व विद्यार्थी रविभाई, हाल डॉक्टर है डॉक्टर रविभाई, आज एमना लग्न निमित्ते अमने आमंत्रण माटे इन्विटेशन देवा आव्या छे लग्न कंकोत्री। अने मित्रों, लग्न कंकोत्री जोई अमने खूब ज आनंद थयो कि आ शाळाना भूतपूर्व विद्यार्थी है पण जीवन में खूब ज उमदा कार्य करे छे। एमणे 2020 में पोतानुं जीवन एटले के पोतानुं शरीर छे डोनेट करी दीधुं अंगदान माटे। અને અંગદાનની ડોનેશન તો કર્યું પણ હવે એ એમના પરિવાર સાથે લગ્નના દિવસે એમના મમ્મી પપ્પા એમના પત્ની એ પણ જે શરીર ડોનેશન છે અંગદાન માટે જાહેરાત કરશે। તો મારે એ પૂછવું છે રવિભાઈ, તમને આવી પ્રેરણા કેવી રીતે મળી? અમને થોડી આના વિશે માહિતી આપો। રવિભાઈ નમસ્તે। જેમ જેમ હું મોટો થતો ગયો, સમાજની વચ્ચે જાતો, જેમ સમાજમાં આપણે સમજ કહીએ ને કે સામાજિક સમજ જેમ આવતી ગઈ મારામાં, પછી એમ થયું કે સારું ભગવાને એટલી મસ્ત લાઈફ બનાવી છે તો કઈ રીતે આપણે સમાજને મદદરૂપ થઈ શકીએ। તો જીવતા તો આપણે મદદ કરવાના જ છીએ, પોતાના માટે જીવવાના છીએ, પોતાના પરિવાર માટે જીવવાના છે, એને આપણે મદદ કરવાના છીએ, પણ બીજાને કઈ રીતે આપણે મદદ કરી શકીએ। તો જીવતા તો આપણાથી થશે એવી મદદ તો કરવાના જ છીએ, પણ મૃત્યુ પછી પણ જો તમે કોઈને મદદરૂપ થઈ શકતા હોય તો એનાથી મોટી ખુશીની વાત મારા માટે અથવા તો મારા પરિવાર માટે બીજી કોઈ હોઈ ન શકે એવું મારું માનવું છે। એટલે મને વિચાર આવ્યો કે આના માટે આપણે ઓર્ગન ડોનેટ કરી શકીએ એમ ટૂંકમાં। તો મૃત્યુ પછી મેં મારું બોડી ડોનેટ કરવાનો વિચાર કર્યો અને મેં એ આખું જે ફોર્મ ફિલઅપ 2020માં જ કર્યું હતું। તો પછી મને વિચાર આવ્યો કે આને કઈ રીતે આપણે મેમરેબલ બનાવી શકીએ, કે એક મેમરી ક્રિએટ કરી શકીએ। તો મેં મારા ફેમિલીને વાત કરી, એનામાં બધામાં જાગૃતતા આવી કે ભાઈ આ સારો કન્સેપ્ટ છે। તો મારા મેરેજના દિવસે જ મારા વાઈફ, મારા મમ્મી પપ્પા અને બીજા ફેમિલીના મેમ્બર છે એ બધા જ ઓર્ગન ડોનેટ માટેનું ફોર્મ ભરશે। એટલે બસ ખાસ તો એના માટે કે જાગૃતતા માટે મેં આ કંકોત્રીમાં આખો કન્સેપ્ટ મેં ઓર્ગન ડોનેટ માટેનો જ બનાવ્યો છે ટૂંકમાં। વાહ, ખરેખર આમ શું કહેવાય, તમારા વિચારને સલામ છે, સેલ્યુટ છે। અને ખાસ તો અરવિંદભાઈને કે અરવિંદભાઈ જેટલા સરળ અને સહજ છે એવા જ એમના સુપુત્ર ભણી ગણીને એજ્યુકેટેડ થઈને આવા જો વિચારો આપણા સમાજમાં આજના યુવાનો કરતા થશે તો મને એવું લાગે છે કે આવનારું જે પેઢી છે, આવનારો આપણો દેશ છે એ કોઈ દુઃખી નહીં થાય। કારણ કે આવા વિચારો હોય શરીર, હું પણ હવે તમારામાંથી પ્રેરણા લઉં છું રવિભાઈ કે હું પણ એવો સરસ અવસર જોઈ અને હું મારા પરિવારને પણ જાગૃત કરીશ અને હું પણ મારું શરીર અંગદાન માટે હું ડોનેટ કરીશ। અને તમે પણ આ જ રીતે આની કંકોત્રી છે તમે જોજો, રવિભાઈનો સંપર્ક કરજો કેવી રીતે કરી શકાય। એને સરસ રીતે એના કંકોત્રીમાં લખ્યું છે કે અંગદાન એટલે અન્ય 8 લોકોને જીવનદાન આપવું। અને ખરેખર અમારા એક પરિવારમાં અમારા એક માસા છે, એ શિક્ષક હતા અને રિસન્ટલી એમનું મૃત્યુ થયું તો એમણે પણ અંગદાન કર્યો તો 2 જણાને કિડની મળી, એકને આંખ મળી। તો આ આપણા માટે પણ પ્રેરણાદાયી છે ને વધારે પ્રેરણાદાયી છે અમારા રવિભાઈ કે એમણે એમના લગ્ન દિવસે શુભ અવસરે એમનો આખો પરિવાર આ સરસ રીતે માનવ સમાજના ઉદ્ધાર માટે એ લોકો સહમત થાય છે અને અંગદાન માટે એ લોકો ફોર્મ ફિલઅપ કરશે। ખરેખર અગેન હું તમને કહું છું કે સેલ્યુટ છે। આ જ રીતે ઉમદા વિચારો, તમારું સર્કલ મોટું થાય, આપણે બધા સાથે જોડાય। અને થેન્ક યુ સો મચ અરવિંદભાઈ, ખૂબ સરસ સારો કન્સેપ્ટ છે, સારો કન્સેપ્ટ છે। આ જોઈને જો બીજામાં જાગૃતિ આવે તો એ મારા માટે ખુશીની વાત હશે કે બીજા લોકો પણ આ જાગૃત આવે અને પોતે ઓર્ગન ડોનેટ કરે, તો એના માટે હું બધાને અપીલ કરું છું। શું વાત છે, 100% યુવાનો લગ્ન પ્રસંગમાં આવું કંઈક કરવું જોઈએ, નો ડાઉટ ડીજે કરો, મોજ શોખથી લગ્ન કરો એમ, પણ આવું કંઈક લોકોને પ્રેરણાદાયી થાય એવું લગ્ન જીવન દિવસે તમે કંઈક કરો। થેન્ક યુ સો મચ, થેન્ક યુ રવિભાઈ, થેન્ક યુ, થેન્ક યુ।